बजरंगी नी कमाल हो बजरंगी नी कमाल बजरंगी नी कमाल हो बजरंगी नी कमाल થઈ ગયા સુખી સંસાર बजरंगी नी कमाल होए गरीब के धनवान बजरंगी नी कमाल कृपा થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ अरे बजरंगी नी कमाल हो बजरंगी नी कमाल हे बजरंगी नी कमाल हो बजरंगी नी कमाल श्री राम जय जय राम 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 जय राम श्री राम जय राम श्री राम जय जय राम जय राम श्री राम 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 जय राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय जय श्री राम जय राम 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 ઓહો આ કોણ છે જેને સવાર સવારમાં આખું ઘર માથે લીધું છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આ રામ ભગવાન પણ એમને આવીને લઈ નથી જતા હા કામ ન કરવું હોય ને એટલે સવાર સવારના આ બાના જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ સવાર સવારમાં મારી કેટલી સરસ ઊંઘ ખરાબ કરી નાખી જય શ્રી રામ જોવા દે મને श्री राम जय राम श्री राम जय राम हे प्रभु હવે હું બરાબર સમજી ગયો છું કે મારે શું કરવાનું છે જય શ્રી રામ સુંદર લાગે છે चलो ने मम्मी અમે રેડી થઈ ગયા चलो ने मम्मी स्कूल बस નો ટાઈમ થઈ ગયો મમ્મી તમને તૈયાર થવામાં આટલો ટાઈમ કેમ લાગે છે ચાલો ને જલ્દી ઓહો બેટા શું સવાર સવારમાં મમ્મી મમ્મી કરો છો જાઓ તમે જઈને બાને કહો એ તમને બંનેને બસ સ્ટોપ સુધી મૂકી દેશે હા જાઓ પણ મમ્મી બા તો ભજન કરે છે ને તમે ચાલો ને મમ્મી પપ્પા તમે ચાલો ને અમારા સાથે અરે પણ राहुल बेटा
હજી તો મારે નાવાનું બાકી છે, મારે નાસ્તો કરવાનો છે, મારે ઓફિસ જવા માટે મોડું થઈ જશે. બેટા તું એક કામ કર ને, દાદીને લઈ જા ને. હો એ બંને તો ક્યારના તૈયાર છે અને બસ સ્ટોપ જવા માટે પણ રેડી છે. પણ તમારી બાને કઈ સંભળાય તો ને જાણે બેરા થઈ ગયા હોય. આ તું કેવી રીતે વાત કરે છે? અરે બાએ નહીં સાંભળ્યું હોય. તું સવારમાં વાતનું વતેસર ના બનાવ. હો જઈને જુઓ, આખો દિવસ રામ નામની માળા જપ્યા કરશે તો પછી ક્યાંથી સંભળાય? અને હવે તમે પણ ફટાફટ ઊભા થઈને નાહી લો ને મને પણ મારું કામ કરવા દો. ચલો. જય રામજી. બા, ઓ બા. ઓ આ બા અને એનો દીકરો ક્યાં રહી ગયા? બા, બા, ઓ બા, ક્યાં છો તમે? એ કામના નથી બસ. બા, હવે થોડું કામ પણ કરી લો. બંધ કરો તમારું આ રામ નામ જપવાનું. આ છોકરાઓ ક્યારના તૈયાર થઈને ઊભા છે. જઈને જરા બસ સ્ટોપ સુધી મૂકી આવો. જાઓ. હા ચાલો બેટા ચાલો, બેગ મને આપી દો. ના દાદી તમે રહેવા દો, હું લઈ લઈશ મારી બેગ. લાવો બેટા, બેગ આપી દો મને. હું મારી બેગ તમને નહીં ઉપાડવા દેવું. આઈ એમ બોય, હું બહુ સ્ટ્રોંગ છું. અરે બેગ આપી દો એમને. હા, અરે જાઓ જલ્દી, બસનો ટાઈમ થઈ ગયો છે, કેટલું મોડું થઈ ગયું છે. અને હા, સંભાળીને લઈ જજો. જાઓ. વહુ બેટા, તું આવું કેમ બોલે છે? આ નાના છોકરા છે. બેન, મને નહીં કહો. હા, મને ખબર છે તમને તો કામ ન કરવાના બહાના જોઈએ છે બસ. હવે જાઓ, ઉભા છો શું? આ લોકોને મોડું થાય છે. જાઓ. હા ચાલો બેટા, આપી દો બેગ મને. અરે બેગ આપી દે ને જલ્દી જાઓ. આપી દો બેટા, થઈ ગયું છે. બેગ મને આપી દો. ખબર નહીં આ ક્યારે જશે. જોયા ને તમે તમારી મમ્મીના નાટક? હવે મમ્મીએ શું કર્યું? અરે મને સવારમાં કેટલું ટેન્શન હોય છે બાળકોની સ્કૂલનું. અને છે ને હવે આટલા મોટા ઘરનું કામ મારી એકલીથી નથી થતું. એમણે સવારમાં મારી થોડી મદદ કરાવી જોઈએ કે નહીં? બોલો. જો અનિતા, બા સવારે વહેલા ઉઠી જાય છે, તને તો ખબર જ છે ને. તો એક કામ કર ને, બાને જઈને તું જ કહી દે ને કે બા તને મદદ કરે. ફિનિશ. તમે તો એવું જ કહેશો ને. અરે માણસને એમ કામ કરવાની ઈચ્છા પણ તો હોવી જોઈએ ને. સવારના પોરમાં રામ 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 બસ જપ્યા કરવાનું. તમે જ મને એમ કહો કેમ રામ નામ જપવાથી શું ફાયદો થાય? હા, અરે આખો દિવસ કઈ કામ ન કરવું હોય ને એટલે રામ નામના નાટક કરવાના બસ. વાહ પત્નીવ્રતા પુરુષ વાહ. જન્મ આપનારી માં પ્રત્યે જરા પણ દુઃખ છે આ માણસને? ડિયર, તારે હવે મારી મમ્મીને સમજાવવાની કોઈ જરૂર નથી. હું મારી રીતે મમ્મીને સમજાવી દઈશ. સમજી ગઈ? હવે ડોક્ટરે તને મોર્નિંગ વોક કરવા માટે કીધું છે, ખબર છે ને? જો તું મોર્નિંગ વોક કરીશ ને ફિટ રહીશ, ફિટ. સમજી ગઈ? હા, એ બધું તો ઠીક છે, પણ શું છે ને, મારે થોડી નવી સાડી લેવી છે તો પૈસા આપવાનું ભૂલતા નહીં. હા, યાદ છે. ઉપરથી કપાટમાંથી લઈ લેજે. બસ. લો. ભાવેશ બેટા, હા. મારી વાત તો સાંભળ. બા, મારે ઓફિસમાં જવાનું છે, મોડું થઈ જશે. તમારે જે પણ કંઈ કેવું હોય ને એ સાંજે કહેજો. આપણે સાંજના વાત કરશું. બાય ડાર્લિંગ. બાય. આને કહેવાય સંતાન. દીકરો હોય તો આવો ડાર્લિંગ સાથે વાત કરવાનો સમય છે, પણ જન્મ આપનારી માની વાત સાંભળવાનો સમય નથી. વહુ બેટા, મારું માથું બહુ દુખે છે, જરા ચા બનાવી આપને. જુઓ બા, હું તમને ચા બનાવીને આપી શકું એમ નથી. રસોડામાં છે ને સવારની ચા પડી છે, એ ગરમ કરીને પી લેજો. હા, અને હા, રાતની રોટલી પણ છે, એ ગરમ કરીને ખાઈ લેજો. અને હા, નાસ્તો થઈ જાય ને પછી ઘરના કામ પર પણ થોડું ધ્યાન આપજો. હા, શું છે ને, મારી તબિયત સારી નથી એટલે હું ઉપર આરામ કરવા જાઉં છું. હા, હા તું આરામ કર,
હું બધું કામ કરી લઈશ ધીરે ધીરે. પિંકી, ઓ પિંકી, શું થયું મમ્મી? બેટા આ બાને જમવાનું આપી દે. લે. બાજે જમી નથી. તને બહુ ચિંતા છે બાની, હા? જા જઈને ખાવાનું આપી દે એમને. મમ્મી આ શાક તો ઠંડુ થઈ ગયું છે, અને ગરમ કરી આપ ને, અને પુલાવ પણ આપ. બેટા બાની ઉંમર નથી આવું તીખું તળેલું ખાવાનું, અને આપણે જે ખાવાનું ખાઈએ છીએ ને એ જો બા ખાશે ને તો એમનું પેટ ખરાબ થઈ જશે. હા ને? જા હવે બાને ખાવાનું આપ્યો. હા જા.